અંદર ન્યાયતંત્ર આવેલું છે તો એમાંની એક બીજી અદાલત એટલે નઝીરી અદાલત, કે જેને કોર્ટ ઓફ રેકોર્ડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો આ કોર્ટ ઓફ રેકોર્ડ્સ વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, જે નઝીરી અદાલત છે એટલે એવી અદાલત કે જેનું રેકોર્ડ પુરાવાકીય મૂલ્ય ધરાવે છે. એટલે કોઈ પણ કેસ હોય એમાં આ નઝીરી અદાલત દ્વારા જે રેકોર્ડ પુરાવા તરીકે મૂકવામાં આવે એવું કાર્ય એના દ્વારા કરાય છે. અને જ્યારે તે રજૂ કરાય, આ રેકોર્ડ પુરાવા દ્વારા એના દ્વારા રજૂ કરાય ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી. કારણ કે નઝીરી અદાલતની અંદર એવા રેકોર્ડ્સ રાખેલા હોય છે કે જેની સામે કોઈ પણ વાંધો લઈ શકતો નથી. કે જ્યારે પણ એ રેકોર્ડ પુરાવા તરીકે મૂકે ત્યારે કોઈ પણ વ્યક્તિ એમ ન કહી શકે નહીં ભાઈ આ પુરાવા છે એ ખોટા છે, કારણ કે એની સામે કોઈ વાંધો જ લઈ શકાતો નથી. અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા નિર્ણયો વિદ્યાર્થી મિત્રો કાયમી દસ્તાવેજો ગણાય છે અને તે સર્વને શિરોમાન્ય હોય છે. કે આપણે વાત કરી સર્વોચ્ચ અદાલતની કે એનો જે કાંઈ નિર્ણય આવે એ જે કાંઈ ચુકાદો આપે એની સામે કોઈ વાંધો ઉઠાવી શકતો નથી. એના જે નિર્ણય છે કાયમી દસ્તાવેજો જ હોય છે. ને આ નિર્ણયો, આ ચુકાદાઓ છે એ નઝીરી અદાલતની અંદર રેકોર્ડ તરીકે રાખવામાં આવે છે. ને આ ચુકાદા છે એ દેશના કોઈ પણ વ્યક્તિને શિરોમાન્ય રાખવો પડે છે. આ ઇમેજની અંદર જે આપણે નઝીરી અદાલતની વાત કરીએ છીએ એ જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ નઝીરી અદાલતની અંદર એના ઉપયોગ કોણ કરે? તો કે તાબાની અદાલતોની અંદર, સુપ્રીમ કોર્ટના તાબાની અંદર જે આવેલી અદાલતો છે, જેમ કે વડી અદાલતો, જિલ્લા કક્ષાની અદાલતો, તાલુકા કક્ષાની અદાલતો, આ તાબા હેઠળની જે કંઈ અદાલતો છે એની અંદર કોઈ મુકદ્દમો ચાલતો હોય ત્યારે ન્યાયાધીશ છે એ નિર્ણય લેતી વખતે જો એને સંદર્ભ તરીકે લેવું હોય તો આ નઝીરી અદાલતમાંથી પોતે પુરાવા તરીકે ત્યાંથી રેકોર્ડ લઈ શકે છે અને એના આધારે એ નિર્ણય આપે છે. અને તેના ધારાધોરણો જે કાંઈ છે આ નઝીરી અદાલતના એ તાબાની અદાલતો માટે બંધન કરતા રહે છે. વિદ્યાર્થી મિત્રો, તેના પ્રત્યેક અવગણના જો કોઈ વ્યક્તિ કે કોઈ પણ દ્વારા આ નઝીરી અદાલતના જે કોઈ રેકોર્ડ્સ છે એની અવગણના કરે કે એનો તિરસ્કાર કરે એવું બતાવનારને સજાને પાત્ર પણ ગણવામાં આવે છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ.